નમસ્કાર ખેડૂત મિત્રો, તમે કયા ગામથી અથવા કયા શહેરમાંથી આ વિડીયો જુઓ છો તેનું નામ અથવા તમારા ગામનું નામ કમેન્ટમાં જરૂર જણાવજો, જેથી ખેડૂત યોજનાના સાચા અને સચોટ સમાચાર તમારા સુધી સમયસર પહોંચાડી શકાય. ગર્ભવતી મહિલા અને નવજાત શિશુ આરોગ્ય માટે રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. સરકારી હોસ્પિટલમાં નોંધણી કરનાર પાત્ર મહિલાઓને યોજનાનો લાભ મળી શકે છે. ઈ-કેવાયસી અને બેંક ખાતું અપડેટ રાખવાની અપીલ. સરકારે તમામ ખેડૂતોને ઈ-કેવાયસી, આધાર નંબર, બેંક ખાતું અને જમીનના રેકોર્ડ સમયસર અપડેટ કરવાની અપીલ કરી છે. ભવિષ્યમાં તમામ સરકારી સહાય અને યોજનાઓનો લાભ સીધો બેંક ખાતામાં જમા થાય તે માટે પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. પાણીની બચત અને ઉત્પાદન થવા માટે સરકાર ડ્રીપ અને સ્પ્રિંકલર સિસ્ટમ પર સબસિડી આપી રહી છે. પાણીની અછત વધારવા વિસ્તારોને ખેડૂતો માટે આ યોજના ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. ખેડૂતોને મહત્વપૂર્ણ અપીલ. ફાર્મર આઈડી, ઈ-કેવાયસી, આધાર લિંકિંગ, બેંક ખાતું અને જમીનના રેકોર્ડ સમયસર અપડેટ રાખો, જેથી સરકારી યોજનાઓને સહાયનો લાભ સમયસર મળી શકે. ખાતર અને બીજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. સરકારી મંડળીઓ અને અધિકૃત વેચાણ કેન્દ્રોમાં ખાતર અને બીજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું છે. પાકમાં જીવાત અને રોગચાળાનો ખતરો. સતત ભેજવાળા વાતાવરણને કારણે કપાસ, મગફળી અને શાકભાજીના પાકમાં ફૂગ અને જીવાતો ઉપદ્રવ વધી શકે છે. કૃષિ નિષ્ણાતોની સલાહ મુજબ દવાનો છંટકાવ કરવો. કૃષિ વિભાગની મદદ ઉપલબ્ધ. પાક સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો નજીકની કૃષિ અધિકારીઓ અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનો સંપર્ક કરવા ખેડૂતોને જણાવ્યું છે. ખેડૂતોને ખેતી માટે ઓછા વ્યાજે લોન ઉપલબ્ધ કરાવવા કેસીસી યોજના અમલમાં છે. આ યોજના હેઠળ બીજ, ખાતર, દવા, સિંચાઈ અને અન્ય ખેતી ખર્ચ માટે સફળતાની લોન મળી શકે છે. સમયસર લોન ભરપાઈ કરનાર ખેડૂતોને વ્યાજમાં પણ રાહત મળે છે. આયુષ્માન ભારત પીએમ જય યોજના હેઠળ પાત્ર પરિવારોને દર વર્ષે 5 લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા મળે છે. તેમણે હજુ સુધી આયુષ્માન કાર્ડ બનાવ્યું નથી તેમના નજીકના CSC કેન્દ્ર પર જઈ નોંધણી કરાવી. ખરીફ સિઝનમાં પાકને ભારે વરસાદ, પૂર, પવન અથવા અન્ય કુદરતી આફતોના કારણે નુકસાન થાય તો ખેડૂતોને આર્થિક સહાય મળી રહે તે માટે પાક વીમા યોજના ચાલુ છે. માત્ર ખેડૂતોને સમયસર અરજી કરવી, વીમાનો લાભ લેવા જણાવ્યું છે. શાકભાજીના પાકના રક્ષણ માટે ટામેટા, મરચાં, રીંગણ અને અન્ય શાકભાજીના પાકમાં વરસાદ બાદ ફૂગના રોગોનું જોખમ વધી શકે છે. નિયમિત નિરીક્ષણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો. જે ખેડૂતોને ઈ-કેવાયસી, ફાર્મર આઈડી અને બેંકનું ખાતું અપડેટ તેઓને આગામી હપ્તાનો લાભ સરળતાથી મળી શકે છે. બાકી વિગતો ઝડપથી પૂર્ણ કરવાની અપીલ કરવામાં આવી છે. ખરીફ પાકનું સર્વેક્ષણ શરૂ. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખરીફ પાકની સ્થિતિનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. પાકને નુકસાન થયું છે ત્યાં માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. પાણી ભરાયેલા ખેતરોમાં સાવચેતી. ખેડૂતોને વીજ થાંભલા, ખુલ્લા વાયર અને પાણીને ભરાયેલા ખેતરોમાં કામ કરતી વખતે વિશેષ સાવચેતી રાખવામાં સલાહ આપવામાં આવી રહી છે. પશુપાલકો માટે ચેતવણી. વરસાદી વાતાવરણમાં પશુઓને સૂકીને સ્વચ્છ જગ્યાએ રાખવા તેમજ સમયસર રસીકરણ કરાવવા પશુપાલક વિભાગે અપીલ કરી છે. ભારે વરસાદથી ખેડૂતો ચિંતિત. ગુજરાતના અનેક જિલ્લામાં સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. ડાંગર, કપાસ, મગફળી અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા વધી છે. કૃષિ વિભાગે પાણીનો નિકાલ કરવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાની તૈયારીઓ ચાલી રહી છે. જે ખેડૂતોનું ઈ-કેવાયસી, આધાર સિન્ડિંગ અને ફાર્મર આઈડી પૂર્ણ હશે, તેમના જમીનના રેકોર્ડ અપડેટ હશે, તેમના બેંકના ખાતામાં હપ્તાની રકમ સીધી જમા થશે. ખેડૂતોને સમયસર તમામ વિગતો ચકાસવાની સલાહ આપવામાં આવી છે. સરકાર ખેડૂતો માટે ફાર્મર આઈડી બનાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવી રહી છે. ભવિષ્યમાં પાક સહાય, સબસિડી, પાક વીમો અને અન્ય સરકારી યોજનાનો લાભ ફાર્મર આઈડી દ્વારા જ મળી શકે છે. તેથી તમામ ખેડૂતોને વહેલી તકે નોંધણી કરાવવાની અપીલ કરવામાં આવી છે. પશુ ઉત્પાદન વધારવા અને પશુપાલકોની આવક વધારો કરવા માટે પશુ ખરીદી, ડેરી વિકાસ, પશુ શેડ અને ચારા વિકાસ જેવી વિવિધ યોજનાઓ અમલમાં છે. પાત્ર લાભાર્થીઓને અરજી કરવાની સલાહ આપવામાં આવી છે. ટ્રેક્ટર, રોટાવેટર, પાવર સ્પેર, સીડ ડ્રીલ અને અન્ય કૃષિ સાધનો ખરીદવા માટે સરકાર સહાય આપે છે. આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને સબસિડીનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.